ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે વાત કરવાના છીએ ખાસ વિડીયોની અંદર. ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે આપણા યુટ્યુબ ચેનલ કિસાન માહિતી 9398માં આ વિડીયો પણ ઘણા નથી હમણાં અપલોડ થયા, એટલે એ બદલ પણ હું બધા ખેડૂત મિત્રોની માફી માગું કે ભાઈ અમુક ટાઈમના અભાવે આપણે વિડીયો મૂકી નહોતા થઈ ગયા. તો હવે તમે આ જોઈ શકો છો કે આપણે આવડી કેરી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બંધારણ અમુક આંબામાં સારું છે, નહીંતર ઓછું છે. એટલે આજનો આપણો ટોપિક ખાસ કરીને છે કે ભાઈ આપણે કઈ દવાનો યુઝ કરવો અને કયું ખાતર વાપરવું જેનાથી આપણે કેરીની સાઇઝ હવે વધારી શકીએ. એટલે એના માટે આપણે ખાસ આ વિડીયો બનાવવાના છીએ. એટલે વિડીયોમાં એન્ડ સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ખેડૂત મિત્રો ભૂલતા નહીં. હવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તમને આમાં કોર પણ દેખાય છે, એટલે કે પાલવ. એટલે આ 17 મહિનો છે. એટલે 17 મહિનાની અંદર 17 મહિનો હજી બેઠો નથી, 1 કે 2 દિવસની વાર છે કે 2-3 દિવસની, પણ 17 મહિનો આવવાનો થાય ને એટલે હરેક ઝાડવાની અંદર કોરનું પ્રમાણ ઓટોમેટિક, તમે પાણી ન આપો તોય કોર આવી જાય, પાણી આપો તો પણ કોર આવી જાય. એટલે આપણે આ કોર આવી ગયો છે, તમે જોઈ શકો. સોયટું એમાં તો આપણે લંબે ઝુંબે છોટી ગયું છે. હવે આપણે એક જ કામ આનું કરવાનું છે કે એક ખાસ કરીને આમાં મધ્યો ન આવે, કારણ કે જો મધ્યો આવી છે ને તો ખેડૂત મિત્રો આપણે કેરી છે ને કાળી પડી જાય અને મહીવાળી કેરી થાય. તો મહીવાળી કેરી માર્કેટની અંદર આપણે ભાવ કપાઈ જતા હોય, એટલે એક એ વસ્તુ કરવાની છે કે મધ્યો કેવી રીતે ન આવે એને અટકાવવું આપણે કેવી રીતે. અને બીજું કે આપણે હવે આ કેરીની સાઇઝ જ વધારવાની છે. તમે જોઈ શકો છો આપણે બહુ આમાં સારી છોટી ગઈ, અમુક આંબામાં છોટ્યું છે, નહીં તો પછી 20% જ આપણે કેરીનું બંધારણ થયું છે, બાકી નથી થયું. એટલે અમુક આવા આંબા હોય ને જે સમયસર વાતાવરણ બધું અનુકૂળ આવી ગયું હોય તો છોટી ગયું છે. એટલે આપણે આજે એ જ વિડીયોમાં આખી વાત કરવાના છીએ કે ભાઈ કયું ખાતર નાખશું અને કયું દવાનો યુઝ કરશું જેથી કરીને મધ્યો ન આવે. કારણ કે આ કેરી છે. અને એક બીજો નેક્સ્ટ વિડીયો પણ આપણે બનાવવાના છીએ કે જે આ કેરીને અત્યારે આમાં ગોઠલી બંધાઈ ગઈ છે, આવડી કેરી થઈ ગઈ એટલે આમાં ગોઠલી બંધાઈ ગઈ હોય છે. તો આની અંદર એક કવર સળાવવાનું આવે છે, અને એ કવરનો શું ફાયદો થાય ને એનો આપણે નેક્સ્ટ વિડીયો ખેડૂત મિત્રો બનાવવાના છીએ. એટલે નેક્સ્ટ વિડીયો જરૂરથી તમે જોજો, જેથી કરીને તમને ખબર પડે કે અત્યારે કયા સમયે આપણે આ કવરનો ઉપયોગ કરવો જોઈએ અને કવર ચડાવવાથી શું ફાયદા થાય ને એ આપણે આખા વિડીયોની અંદર બધા ખેડૂત મિત્રોને સમજાવવાના છીએ અને કહેવાના પણ છીએ. અને કવર ક્યાંથી મળશે એનું પણ આપણે આખું સરનામું વિડીયોની અંદર આપવાના છીએ, કેટલામાં કવર આવે છે એ બધી માહિતી આપવાના છીએ. એટલે આપણે કવરનું પણ સરનામું અને ભાવ શું છે એ પણ બધી આખી માહિતી વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોમાં આપવાના છે. હવે આપણે આ મેઇન વિડીયોની વાત કરીએ કે આ વિડીયોની અંદર કેરીની આપણે સાઇઝ કેવી રીતે વધારવી અને જે મધ્યો અત્યારે ન આવવો જોઈએ એના માટે શું કરવું. તો ખાસ કરીને ખેડૂત મિત્રો મધ્યા માટે આપણે આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે ભાઈ ઇમિડા ક્લોરોફિટ 17% અથવા તો 70% ઇમિડા ક્લોરોફિટ આનો તમે છંટકાવ કરી દો એક, એટલે હવે મધ્યો નહીં આવે. મધ્યો નહીં આવે એટલે જે આપણે આમાં ખાસ કરીને જે કાળી ફૂગ હોય જેને આપણે મહી કાળી કહેવામાં આવે, એટલે કેરીને કાળી કરી નાખે, એટલે એ ન થાય. એટલે એનો એક રાઉન્ડ ખાસ ફરજિયાત ખેડૂત મિત્રો મારી દેવો જોઈએ. અને હવે ત્યારબાદ આપણે વાત કરીશું કે ભાઈ હવે આપણે આને કેરીની સાઇઝ જ વધારવાની છે, કારણ કે આવડી કેરી તો થઈ ગયું. તો હવે કયું ખાતર નાખવું ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી, પણ આપણે ટાઈમના અભાવે વિડીયો બનાવી નહોતા શીખ્યા. એટલે આજે આપણે એ વાત કરીશું કે ભાઈ ખાસ કરી અને દાણાદાર ફોર્મની અંદર આવે અથવા તો પાવડર ફોર્મની અંદર પણ જે પોટાશ કરીને ખાતર આવે છે, નેચરલી પ્યોર પોટાશ આવે છે, કારણ કે એમાં માત્ર ને માત્ર પોટાશ જ આવે છે. એટલે એ પોટાશને નાખી અને પાણી આપવામાં આવે તો કેરીની સાઇઝ એકદમ, એટલે કે તાત્કાલિકના ધોરણે આપણે કેરીની સાઇઝ વધારી શકીએ. હવે એને નાખવાનું કેવી રીતે છે ખેડૂત મિત્રો, તો કે પોટાશ ઘણી કંપનીનું આવે છે. તમે ખાતરના ડેપોમાં જઈ અને કોઈ પણ ખાતરના ડેપોમાં જઈને ખેડૂત મિત્રો જઈને કહેવાનું છે કે ભાઈ અમારે પ્યોર પોટાશ આવે છે એ જોઈએ છે. એટલે પોટાશ લઈ અને ત્યારબાદ તમારે આંબા દીઠ 400 ગ્રામ કે 500 ગ્રામ નાખી આમ છૂટું ઉડાડી અને ત્યારબાદ પાણી આપી દેવાનું છે. 1 કે 2 પાણી આપી દો. હવે પાણી આપો તો કાંઈ ફેર પડવાનો નથી, કારણ કે જે કાંઈ કોર આવવાનો હતો એ આવી ગયો છે, એટલે એનાથી કોઈ મતલબ નથી. એટલે જેમ બને એમ આ ખાતર નાખી પોટાશ અને પાણી આપી દો એટલે કેરીની એકદમ તાત્કાલિકના ધોરણે સાઇઝ વધવા માંડે. એટલે ખેડૂત મિત્રો આપણી આ વાત હતી કે કેરીની સાઇઝ કેવી રીતે વધારવી અને મધ્યાથી કેવી રીતે હવે બચવું એ વિશેની આખી વાત મેં તમને સમજાવી અને કીધી. દવાનું નામ પણ આપી દીધું, ખાતરનું પણ નામ આપી દીધું, કેટલા પ્રમાણમાં ખાતર નાખવું એ પણ નામ આપી દીધું, માપ આપી દીધો. તો હવે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.